વેરી ગુડ મોર્નિંગ. શું કરેશ બેટા? ભાઈ અનેરીની સવાર મસ્ત મોર્નિંગ માં થઈ ચૂકી છે. જાગીને ઘોડિયામાં જ રમે છે. આવું મેં પહેલી વાર જોયું. આવું ઘણા સમય પહેલા થતું. આજે તો ભાઈ રમે છે. બાકી ઘોડિયામાં ઉઠીને ડાયરેક્ટ એને ઘોડિયાની બહાર પેલા આવવું હોય, પણ આજે ઘોડિયું મેં બંધ કરી દીધું, હકેલી લીધું, વાયર બાયર બધું મૂકી દીધું. પણ આજે આમાં જ છે અને બહાર આવવાનું મન થતું નથી. આવું છે બેટા? હા, રમો હો, એનથી રમો. કપડું મળી ગયું તો રમે છે. ચાલો થોડી વાર હું અહીંયા બેસું, પછી નીચે જાઉં અને આને જયારે બહાર આવું છે ને ત્યારે હું બહાર કાઢીશ. નીચે જાઉં કેમ કે ભાખરીનો લોટ બંધાય છે. પછી ભાખરી બનશે, પછી ખાઈ પછી ઓફિસ જાશું. લ્યો ઊભી થઈ ગઈ. આવી ભાઈ ધીમે ધીમે ઘોડિયાની બહાર આવી. અનેરી બેન જાગી ગયા. જય યોગેશ્વર, જય યોગેશ્વર. હાંજે આઈસ્ક્રીમ ખાધી તું ને? આઈસ્ક્રીમ ખાધું તું હાંજે? હેલો લ્યો બા તેડે જોવો. હેલો હેલો. બા પાસે જાવ, મારી પાસે આવું છે. ચાલો ગાઈસ, તો મસ્ત ક્રિસ્પી ભાખરી ખાઈ લીધી છે અને તળેલી ભાખરી હતી એટલે ઓર મજા આવી ગઈ આજે. નેરીને હવે નાવા જવાનું છે ને માટે ગરમ પાણી મૂકવાનું છે. ભાઈ સોલારમાં ગરમ પાણી થતું નથી અમારે, ખબર નહીં શું પ્રોબ્લેમ નકરો આવે છે. છેલ્લા 20 દિવસથી અમે હેરાન થઈએ છીએ. ઠંડુ પાણી જ આવે છે. તો અમે તો હા પછી હા મને જોઈ ગરમ પાણી. ખબર છે શરીરને નુકસાન કરે છે આ તે, પણ મને જોઈ ગરમ પાણી. ઠંડા પાણી નથી નાહી શકતો અને ગરમ પાણી ન તો જાજુ નાવશું એટલે મજા આવે. ઠંડા એ બહુ જાજુ ન નવાય. થોડીક વારમાં તમે ખખોડિયા ખાઈને બહાર વી આવો એવું થાય છે. ચાલો ઓફિસે જઈએ, કામે લાગીએ. આજે બહુ બધું મોડું થઈ ગયું છે કેમ જાડેરી મોડે સુધી સૂતી હતી અને વહેલી ઉઠી ગઈ હતી. એટલે 6 વાગે ઉઠી ગઈ હતી કે 5:30 6 વાગે ઉઠી ગઈ હતી. 5:30 ઉઠી ગઈ હતી એટલે એને રમાડી થોડીક વાર, તો પાછી ઉડાવી એટલે મારી ઊંઘ બગડી હોય તો મારે એ ઊંઘ ખેંચાણી એવું થયું. ચાલો હવે ઓફિસે જાવ. રસ ખાતી હોય એમ મોઢું કીધું. એટલે રસ ભાત ખાય છે કે દાળ ભાત છે? હવે નહીં ખાય. એવું હોય કીધું તો ન આવત. એક ચમચી હાટો આપણે વેલા આવી ગયા ભાઈ. આખો વાટકો ભરત. એ જોજે તને ઈ મોઢું નો લૂસી નાખે. પાણી ઓછું પીવે છે ભાઈ. અને ખબર ને પાણી બહુ કાલે અમે મહેનત કરી પણ પાણી પીતી જ નથી. તો છેલ્લે ઈ જ કરવું પડશે. છાસ આપશું એટલે શરદી થશે, પણ ઈ તો ઈ હવે પાવું તો પડશે. એવું છે. દેખ જોવું છે. રીલ્સ બહુ બધી આવે. હો રીલ્સ બહુ આવે. છોકરાને આમ ચોકલેટ બતાવવાની, પછી આમ કરીને આમ પાવવાનું, એવું કાંઈક ટ્રાય કરીને. બોટલ ફેન્સી બોટલ નહીં, એ એટલી પાકી છે ને તો એને ગમે ઈ કરવી ને તો ઈ સમજી જ જાય કે મને આ ખાવાના. હા તો મને તો હું છે મારે તો ટેલેન્ટેડ થવાની છે. હું બેટા. હા બોલ બેટા. હાલો હું તેડી લઉં. નેરીને બસ મારા પાસે આવવું હોય અને હું આવું એટલે તેડું. પછી મને વ્લોગ ઉતારતા ભાવે એટલે હું ફોન બંધ કરી દઉં. કેવું થાય બેટા? તારું મોઢું હજી હરખું ધોવાનું છે તારે. પછી આજે ક્યાં જવાનું છે? શોરૂમ રોજ આવે, સિંગલ દિવસ એવો નહીં કે અનેરી ન આવે. અનેરી હોય જ. હું કાલે આજો આ મળી ટ્રોફી જો રામલલ્લાની. હા ઈ ફૂટી જાય કાચની છે. હા છાસ પીશ? છાસ જો છાસ એમ થાય બેટા. છાસ છે યાર. ડોકે ભાત હાલો ભાત ચોઈટા ચાલો મોઢું ધોવાનું બાકી. અરે ચાવી નહોતી છે ભાઈ એક છે ને કોઈ પણ પાસે ગાડી હોય અને ગાડીના ચાવીના કિચન હોય જ તે. ખબર નહીં આ જરૂરી હું તો ટીંગાડવાની હોય ને ચાવી એટલે આ રાખું છું. ગાડીમાં ચાવીમાં કિચન બધાને હોય, પણ આજે તમને એક નવું કિચન બતાવું. ચાંદીનું કિચન. ભાભી ચાંદીનું કિચન બતાવો. જો છે ને ઝુમકો કેટલો મસ્ત લાગે. ચાંદીનો ભાવ વધ્યો કે નહીં? હા એટલે આનાથી બે વસ્તુ થાય. ક્યારેક કોક એમ કહે ને કે તમે ગાડી હકાવા આપો ને, નહીં હો. એની 4-5 ગાડી એવી આમાં થોડી ચાંદીમાં ગાડી આવતી. ઓરિજિનલ ચાંદી નથી, ચાઇનાનો ચાંદી. એવું આવે ભાભી? ઓરિજિનલ ડુપ્લિકેટ ચાંદી ખોટું આવે. ચાંદી ચાંદી, ખોટું ઈ ખોટું. ચાંદી ભાવ કેટલો તૂટ્યો ખબર? હા 1,30,000 નીચે વહી ભાઈ, આવ્યું. કાલ તો એમ કહે છે કે 32 વહી આવ્યું એમ. કોને ખબર ભાઈ. જો સમાજ છે આવું બધું ટૂટા કરે. અમુક લોકો કોના સંબંધ તૂટી જાય, અમુક ના ઓલું થઈ હમણાં જાય. એટલી તૂટે જ્યાં જોઈને કે સગાઈ મૂકી દીધી. સૌથી વધુ કેસ અમાર આવે કેમ કે 6-7 કેસ આવ્યા. હમણાં 6 થી 7 સગાઈઓ મૂકી. બોલો આવું બધું થયા કરે. ચાલો ઓફિસે જઈએ, કામે લાગીએ. મેં કીધું હમણાં છે ને કોઈ ભગાયું જ ન કરે આમ. ના નહીં હવે કરવાળો નતો આવ્યો ને? આવ્યો તો ભાઈ. આ રીતે દૂધ તો ભરી ગયું. સોમવાર છે ને? નતો આવ્યો. સોમવારે વધારીશ. સોમવારે રજા રાખી. તાર પપ્પા કે દર સોમવાર રજા રાખે. બોલ અરે ખબર પડી. વરાથી અમારી ગાડી સાફ કર. મને આજે ખબર પડી કે સોમવાર રજા હોય એની. અને હું ક્યારે ગાડી ખરાબ હોય તો હું બેસી જઈને હકાઈ લઉં.
આપણને તો બધું નોટિસ ન કરતા હોય સફાઈ સહી કરી રેડી. હવે જો એક દિવસમાં અમારી ગાડીમાં આટલી ધૂળ આવે, જો કે કાલે બહાર ગયા હતા એટલે વધારે આવી. ભાઈ આ વખતની નવી વાત જે માટે ઘણા બધા મેસેજ આવી ગયા હતા, જેણે ગયા વર્ષે મગાવ્યું હતું ઈ શું વસ્તુ એ અત્યારે કહું તમને. એમના માટેનું અત્યારે અનબોક્સિંગ થઈ છે. ફૂલજાર સેમ ભાઈ. જો મરચું છે, આવી ગયું છે. મરચું. મરચું દેશી હો ભાઈ, દેશી મરચું ખેતરનું. દેશી ઘરના ખેતરનું મરચું. અમારા ખેતર નહીં પણ અમારા મામાના ખેતરનું છે મરચું. તો મસ્ત લાલ મરચું છે, બહુ તીખુંય નથી, બહુ મોળુંય નથી, મીડિયમ મરચું છે. અને સાથે છે ને મોણ અને ચાળેલું કમ્પ્લેટ. જઈને સીધા તમે ડબ્બા ભરી લો, તમારા હાથ તીખા ન થાય, મરચું ઉડે તો તમને છીકું ચાલુ ન થાય, એવી રીતનું મસ્ત. જે આમ તમે હરરોજ અમારા સબ્જી જોવો છો એમાં જે અમારો શાકનો કલર હોય એ તમે જોઈ શકો છો. ઘણાને એવો પ્રોબ્લેમ થતો હોય કે તીખું મરચું હોય ને એ તો નાખે ને તો લાલ ન થાય, શાક ફીકું રહે અને વધુ ઓલું થઈ જાય. ઘણાને એવું હોય કે ઓછું ઓલું તીખું હોય અને વધુ મરચું વપરાઈ જતું હોય, એવો ઘણાને પ્રોબ્લેમ આવતો હોય. પણ આપણે આમાં કઈ એવો પ્રોબ્લેમ નહીં આવે. ઓનલી ફોર ખાલી છે ને 20 કિલોના 5 જ બોરા મંગાવ્યા છે. 100 કિલો મંગાવ્યા છે. ઈ તે શું કામ કે આપણા સબસ્ક્રાઈબરો માટે જ મંગાવેલા છે. કે ગઈ વખતે બહુ અમે છે ને જ્યાં મારા પપ્પાની લોકો વેચવા લાવતા ને તો ત્યાંથી આમ વારે ત્યાંથી 5 કિલો 10 કિલો ને એમ નગરી મંગાવવામાં જ રહ્યા. એટલે આ વખતે એમ થયું કે આપણે અહીંયા ડાયરેક્ટ છે ને તમે 100 કિલો મૂકી જાઓ અને અમે અહીંયાથી છે ને દઈ દેશું. તો એવી રીતે નક્કી કર્યું છે. તો ફટાફટ 100 કિલો જ મરચું છે. અમારે લાંબુ વેચવું નથી. આ તો બહુ બધાના કોમેન્ટ ને બહુ બધાના ફોન આવતા હતા ને એટલે કીધું મરચું એવું પૂછવા માટે. તો અમે લાવ્યા છે. તો જોતું હોય તો બાજુમાં સ્કેનર છે. 330 નું કિલો મરચું છે અને એમાં છે ને તમે ઓર્ડર કન્ફર્મ કરીને જેટલા કિલો હોય એટલા કિલોનું તમે કહી દેજો. ભાઈ 330 રૂપિયાનું કિલો છે. ગુજરાતમાંથી જો તમે ઓર્ડર કરતા હોય તો 30 રૂપિયા એક્સ્ટ્રા શિપિંગ ચાર્જ ના દેવા પડશે, એટલે 360 તમારે દેવાના. ગુજરાત બહારથી હો તો નીચે નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરીને ભાવ પૂછી લેજો શિપિંગ ચાર્જ કેટલો થાય છે. એના સિવાય તમે સુરતથી સૌ અને ડાયરેક્ટ આવો તો શિપિંગ ચાર્જ દેવાની જરૂર નથી. ડાયરેક્ટ આવીને શોપ પર આવીને લઈ જાજો. 11 મહાવીર સોસાયટી, મહાવીર ચોક, યોગી ચોક પાસે વરાછા, સુરત, નાના વરાછા ભાવી. ઓકે ને, બરાબર. તો બારકોડે મૂકી દઉં છું. આમાં શું છે, એક્સ્ટ્રા અમારે વાતચીત કરવાનું ન આવે, ટાઈમ ન હોય, આ એક્સ્ટ્રા વસ્તુ છે બધી, એટલે ફટાફટ તમે તમારી રીતના જોઈ લેજો. બરાબર, ચાલો ડેઈલી વ્લોગ શરૂ કરીએ. ગાઈસ તો ફાઇનલી હેતાંશ સ્કૂલેથી આવી ગયો હોય પણ અનેરી આખો દિવસ અનેરી ટેડી સાથે રમે. અહીંયા આલ તું પેલા ટીવી બંધ કર કે દરવાજો બંધ કર, એમ કામ છે. અને અડદિયો ખાય છે. વાહ, સારું છે તારી હાટો રાખ્યો અમે. બાકી છે ને છેલ્લા 2 જ અડદિયા હતા, પપ્પા એક ઓછો ખાધો. નવું શીખી છે આ 4-5 દિવસથી. હાઈત કઈ ને હસવાનું. હાઈત હેતાંશ લે આ અડદિયો ખાઈ લે બેટા. કેમ કેમ આમ જોતો કેમ નથી ખાવો? લે ચપલા ખવડાય જાને. ઓલે અડદિયો નો ખાધી કેનો હેઠો નો ખાવ. ભાઈ ખોટો છે, ધરાઈ રહ્યો છે. ખારી ખાઈ લીધી, ગાંઠિયા ખાઈ લીધા ને પછી અરે હજી તો કાલે પેકેટ લેવા હતા. એટલી બધી કાઢે ન ખવાય, મેંદો હોય. સારું કામ કર્યું તો. ગાઈસ સાંજ પડી ગઈ છે. અમે અત્યારે ભોજન લેવા માટે બેઠા હતા. ભોજન લીધા પછી અમે નાસ્તો કર્યો. નાસ્તો પીતા પછી મિક્સ ડ્રાય ફ્રૂટ અત્યારે એક ઢેફલી બધા ખાધી હાલમાં. તો કાઈ નહીં. તમે યાર મિસ કરી ગઈ. ડાયલોગ બહાર આવવાનો હતો, જોરદાર ડાયલોગ આવવાનો હતો. નહીં બાકી તમને આમ મજા જ આવે. ઘરે બેઠા બેઠા તમે ખડી પડે. પણ એવું કઈ ન હોય. અમે ખાઈ લીધું, મજા આવી ગઈ. ચાલો, મેં તો બીજી વાર ખાધી આ ટેપલી. જો તમને નજીકથી બતાવું. આમાં છે ને બધી જ જાતના ડ્રાય ફ્રૂટ છે, કાંઈ બાકી નથી. સમજો ને, ભાવે જ તે સપના. અને અમુક વસ્તુ ભાવે નો ભાવે, નસું માટે ખાઈ લેવાનું. નસું ખુલ્લી હતી. આ વસ્તુ એ તો કોના માટે ખાવા માટે? નસું. અચ્છા ભાઈ, જેના ઘરે મેગ્નેટ હોય ને એના કામની આ વસ્તુ. તો અચ્છા હા, એને ખાવાનું છે. હા ઓકે. તો એના માટેનું આ છે.
જો કે બધા માટેનું બધું હોય. ચીકુ આવી ગયા છે ટૂંક સમયમાં. હું આજે સાંજે ચીકુનું જ્યુસ પીને પછી હુઈશ. આર્યા ચીકુ તો જયદીપ ચીકુ મને આપી દે. મને ના મારે મને આવું છે અત્યારે હા મને અત્યારે કોકો બનાવી દેશે. ચીકુનું જ્યુસ પીવું કોકો કોકમ ચીકુ ખડકા નાખજે. મને ચિકન દે. હું થયું? હું હા આ બધું આવી ગયું. હા ભાઈ અયોધ્યાથી લાઈટ રામલલ્લાની મૂર્તિ આવી. છબી આવી. લાઈટ થઈ. હા લાઈટ થઈ હમણાં હાલ કરવી ઉપર. આમ હોય હા એમ ન હોય હું કરું. હજી આ બધું ખોલ તો ખરા ની અંદર કેટલો બધો માલ હશે હું એમ કહું. આમાં છે. અચ્છા કવર છે. કવર છે આ ખાનામાં બીજું કાઈ નથી. આ હતું એના સાટુ આ લેવા લાઈ તો રામલલ્લા ની ઓલી છબી બતાવી તો મસ્ત મંદિર. વજન જો હા એ વજન ઘણું છે પ્રસાદી રામલલ્લાની ખાવું ભાઈ ઉપર ભટકાય ફૂટે નહીં વાગે નહીં. આવડે છે આપી સબજી બે આયા બી ભાઈ અત્યારે હેતાંશને છે ને રમકડું ધીમે ધીમે આવડી ગયું છે. મને વાગશે. ખાલી લબરનું ફિટ કરતા નથી આવડતું બીજું બધું આવડે છે. હાલો હવે મૂકો તો. કરું હા મૂકો. હા હા માથે આગો નતા તો ફિટ કરું છું. ફીટ નું નકર બહુ કરું ને તો તૂટી જાય એવું લબર. ગાઈસ તો ફાઇનલી જમી લીધું ને કીધું હતું ને જેમાં પછી રાઉન્ડ લાગવાનો છે. શીકોનો જ્યુસનો રાઉન્ડ લાગવાનો શરૂ થઈ ગયો છે બટા. જો જો આ મજા આવી ગઈ. હવે તૂટી પડશે. હા એને પેલા ટેસ્ટ કર્યો એને ખબર પડી ગઈ છે. એ કાચના ગ્લાસમાં આવે ને એટલે પીવી હાલે પાણી છે ને કાચના ગ્લાસમાં પાજે તોય નથી જો તારી મૂસ થઈ મૂસ. ઓહો હો. અને આ કાચનો ગ્લાસ સારો છે કાઠો વાગે નહીં એવો. અત્યારે હું છાશ પીવડાવતો હતો ને થોડીક વાગે એવો હતો કાઠો અમારે ચાલ્યું કહેવાય. તો એટલું બધું પી ગઈ કઈ નડશે નહીં ને? મમ્મી કઈ નુકસાન કરે નુકસાન કરે એવી તો ઘણી આઈટમ છે એની કરતા તો હાથ જ ઘણું સારું. નહીં? આને ગરમ બરમ આ તે એવું કાંઈ પણ અડધો ગ્લાસ થઈ ગયો ભાઈ તું જો. ઓહો અડધો ગ્લાસ પી ગઈ. હા એવું છે આખી ક્વોલિટી નો નડી. પાણી પણ એવું જ કરું આખું પી જવાની છે. લેતો આવે છે ચીકુન જ્યુસ. લેતો બટા પીતો એટલે આખો ગ્લાસ પી જાય ભાઈ. નાની ઉંમરમાં મોટો ધમાકો છે આવો. એવું છે ને હા આપણે તારી બોલાવવાનું સાઈડ થાહે. કાપવાના છે, જોજે. હું તો કાપી નાખશે બધાય બાપા હજી જો આખું ભરેલું છે જોને, આ જો. ઈ આટલું પી ગઈ. આટલું પીધું ઈ એક ગ્લાસ પી ગઈ. એને આટલું બધાયું. એટલે એમાંથી પીધું. તારે પૂરો કરવો લાગે ગ્લાસ ગટડી. રેકોર્ડ થાય રેકોર્ડ થશે રેકોર્ડ થશે. હજી સપના બાકી ને ભાઈ. ઘરનો નાનો દીકરો અત્યારે જો શાંતિથી બેઠો છે તો મોટો દીકરો શું કરે ખબર? હવે જો માળીએ ચડ્યો છે. માળીએ વેલણ લઈને તેલનો ડબ્બો ઉતારે છે ભાઈ. આવું થાય. હાલો હું જાઉં છું. તેલ તો ક્યારેક જ જોતું હોય ને. ઉભા રહો, હું નીચે ઉતરું. અમે તમારા ચક્કર હારા થઈ ગયા. મોટી પાસે લઈ ગયા. હારું કરી દીધું. હા પેલો ગયા ને તો જો મોટી હવે લાડુબેન આગળ જાઓ. હાલો આગળ જાઓ વહી ગયું ફાઇનલી અંદર. અબ્બા ક્યાં બેટી? ઓય નહીં ઓય લેગ બંધ કર્યો, બીજા વીઆઈ બેટા વીઆઈ આવો. કેવું લાગતું છે મજાઈ ગઈ. આવતીકાલે મોટી થાય ને એને તેલના ડબ્બા ઉતારવા હું ખાવું છે હા ટમેટું હું ખાવું છે સાસરી નહીં. આમાં હું ખાવું આ ખાવું છે આ ખાવું આ ચોકલેટનો ડબ્બો હોય એમ. લઈ લે એક લઈ લે એક. શું ખાવું છે આ ખાવું આ ખાવું હા આ ખાવું એ તો બહુ ભાવ છે પીને લેને મુકતી નથી. કીધાય મુકાવી પડે. તો હાલો. ખબર પડી ગઈ મેં યાદ રાખશે હાલો નીકળો હવે પૂરી થઈ જાય ને પાછા જો. હાલો નીકળો સમજો નહીં અહીંયા મૂકું છું ગમે ત્યારે કોકને તારે અહીં કહેવાનું હો. ભાઈ અત્યારે અનેરી છે ને ભાઈ અને ભાભી સાથે બહાર ચોપાટીમાં ગઈ છે ચાલવા માટે. તો અત્યારે બસ ત્યાં ચોપાટીમાં છે અને ત્યાં એને શું મળી ગયું? હા કુકુ. શિયાળ વાળું. હા ભાઈ શિયાળ જેવો લુક હતો એવું ડોગી મળી ગયું. તો એને દૂરથી જોવે છે. અડાય તો નહીં કેમ કે બાળક ડોગીમાં જમ્સ વધુ હોય એવું કહેવાય. બાળકોને જલ્દી લાગી જાય શિયાળ ચેપી. વાળું હતું વાહ. હે ડરતી નથી. દૂર જ રહે છે. બીવે છે. ઓકે ડોગી આવે ને એમ કે આગી જ ભાગે.
એવું છે. ચાલો તો એ હમણાં આવે એટલે પછી હું બ્લોગ શરૂ કરું. પણ એને બીક લાગે છે. ડોગી થી ને? હા. આગી ભાગવા માટે. કોણે લઈ દીધો? કોણે લઈ દીધો? બતાવો જો. પેલો દોડો બતાવો, મને આવે તાર પાસે ન આવી. માઇક સો કેવો તો મારતી નથી. દેખ ગરજુડી છે ગરજુડી. બહુ હોશિયાર છે હો પણ એના કરતા તમે આમ જોયું દીકરી હોય ને એ. જો આઈટી ગાડી ચાલુ કરી હા કે હું શૂઝ પહેર્યો તો મને શૂઝ એ ન પહેરવા દેતી. એને એમ કહે કે વહી જાય અને મને આ મૂકીને વહી જાય. રોજ સવારમાં કરે ને એવું તો મને મૂકતી જ નહોતી. છે એટલે બાકી રોવડાવીને ગાડી પહેરી તો સાંભળી સો ગાડી કાઢવાય ન દેતી જયદીપને. પછી ન્યાય કેવો ને આમ જો ગાડી રિટર્ન થતા જયદીપ ગાડી લઈને આવ્યા. મેં ઊભી રહી કે ગામું કૂકું હતું ને. જયદીપ કે હાલાડું પીપીમાં ટાટા જાવો છે તો સાંભળી ન જોવું. તો કૂતરું બહુ ગમે છે. કૂતરું જોવે તો બીવે બહુ ઓપા છે. આગી અરે ના ના નજીક પકડવા જતી હતી. આ દડો જોઈ કે કેમ કરવાનું હોય? એટલી રાયડું નાખે ગાઈસ તો દીકરી છે ને આમે તે પપ્પાની એવાય બહુ બધી હોય, આને બનાવવાની છે. હવે તેડી લે બિચારીને. તે હાયલા જો આ કાઢે ભાભી અને ઈ હું કામ કાઢું સારી કહું ને. તું આમનમ રહીમ ને એને હું કાઢવાની જરૂર? કાઢતો નહીં ભલે ઈ વાગે લાડુ આમ કરી ગમે છે. અને બહુ આઘો ન જાય, ઓલો હોય ને તો વહી જાય. કેમ કરવાનું? ખારી પૂરી થઈ ગઈ. હું? લગનમાં લઈ જાય થોડી ખારી. પૂરી બધી થઈ ગયું. આખું ભૂખ લાગી હતી. એટલે આ ઘરે પોપ તો તું ઈ પૂરું. આખું પેકેટ ખાઈ ગયું. હવે ક્યાં કાલ હવારમાં લઈ આવી હતી. ઈ તો હવારમાં ભલે લઈ દવા આવી વાગ્યા તો કે એવું નથી એક વખત પૂરું થઈ જાય એટલે પાછું રિપીટ લાવવું છે. બાપુ પાસે ને એસી શરૂ કરીએ. શું થયું? ઘટ્યું એટલે એ શૂઝ છે. હા મજા થોડા શું છે. બંને એમ કે અત્યારે રાત્રે પહેરાવાનું તે પહેરાવવા માટે પહેરાવ્યા છે. ઓય શૂઝ કાઢ નાખો, આપણે હિન્દી વાળા નથી. હું હમણાં એક હિન્દી વાળા બ્લોગ જોતો હતો. કાકા ઈ શૂઝ પહેરીને નામ જ કીધું સૌરવ જોશી શૂઝ પહેરીને બધું બેડ પર રમતા હતા ને કરતા હતા. આ છે ને ટેન્ક છે ને મેડમ ઓલા આ બોક્સમાં ગાડી છે ને જેવી ઓલી. તું ઉપર ચડ મને પણ નીચે આવીશું. આવી. એસી કરી દે અનેરી. જો આવી ગાડી છે કાકા. અનેરી કાકા ઈ ચાર્જર છે મોઢું. જો કાકા કાકા યા, આ, કેમ હાડી કાઢી? ભાઈ આપણી પહેલી ડિબેટ છે ને જોરદાર હિટ ગયેલી. ત્યાર પછી બીજી ડિબેટ અમે લાવ્યા હતા કે કોનું જીવન સારું, છોકરાઓનું જીવન સારું, છોકરીનું જીવન સારું. એમાં બે બાજુથી છોકરાવાળા છોકરીની તારીફ કરતા હતા કે તમારે કેટલું સારું સારું, અને છોકરીવાળા છોકરાઓની તારીફ કરતા હતા કે તમારે કેટલું સારું સારું. એના ઉપર જોરદાર ડિબેટ થયેલી છે. અને ઈ જે ચર્ચાઓ છે એવરેજ લોકોને એમ લાગશે કે નહીં આ વસ્તુ સાચી છે, મારા સાથે આવું થયેલું છે, આનું આ બેટર છે. ભાઈ જીવન આપણો હાથમાં નથી, આપણે છોકરાનો અવતાર એક છોકરીઓના હાથમાં, ભગવાનના હાથમાં છે. પણ સારું કોનું આ તે એના ઉપરની ડિબેટ યુટ્યુબ ઉપર પહેલી વખત અમે લઈને આવ્યા હતા. આજે તારીખ સુધી લાવ્યું છે, જોઈને આવ્યો તો જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ.